હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। દેસર તાલુકામાં 800 કેવી હાઈ ટેન્શન લાઇન મુદ્દે ખેડૂતોમાં રોષ। આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। 800 કેવી હાઈ ટેન્શન વીજ લાઇનથી ખેતીલાયક જમીન બિનઉપયોગી બની ખેડૂતોને ભારે નુકસાન અને જીવન જોખમમાં હોવાના આક્ષેપ। હાઈવે રેલવેની જેમ 4 ગણું વળતર આપવાની માંગ। ખેતરોમાં મોટા કદના વીજ પોલ ઊભા કરાતા પાક ઉત્પાદન પર અસર। ખેડૂતોમાં હિતમાં તાત્કાલિક નિર્ણય લેવાની માંગ। રિપોર્ટ સતીશ પરમાર। જે માંગ છે તે ઉપર નજર કહું હવે નવસારી જિલ્લા પ્રમાણે વળતર મળવું જોઈએ। બીજું કે હાઈવે અને રેલવે જે રીતે જંત્રીનું 4 ગણું વળતર આપે છે એ રીતે મળવું જોઈએ। બીજું કે ખેતરના આકાર પ્રમાણે આગળ પાછળ થાંભલા નાખવા જોઈએ। ચોથું છે મોબાઈલ ટાવરની જેમ એ એમાં લખેલું હોય પણ મોબાઈલ ટાવરની જેમ મંથલી અથવા વાર્ષિક ભાડું ચૂકવવું જોઈએ। ખેડૂતની પરમિશન સિવાય ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં। ખેડૂતની પરમિશન સિવાય પોલના થાંભલા ઊભા કરવા નહીં। એ જ અમારી માંગ છે। દેસર તાલુકાના ખેડૂતોની એ જ માંગ છે। માટે આપવા આવ્યા હતા। અમે દેસર તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ છીએ જે દેસર તાલુકાના નાના અંતરિયાળ ગામોમાંથી જે 800 કેવીની મોટા થાંભલાની વીજ લાઇન પસાર થવાની છે। તો અમારી માંગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઇન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો, વત્તા એમને વળતર મળે, વત્તા એમને મંથલી કે યરલી ભાડું મળે। બરાબર। એના અનુસંધાનમાં આજે અમે ખેડૂતલક્ષી નિર્ણય સરકાર લે એ માટે દેસર મામલતદારશ્રીને અમે આજે આવેદનપત્ર આપવા